પછી તો ઝમકુ મેડમે કરી દીધું વર્કઆઉટ ચાલુ. 10 મિનિટ સાયકલ રાખવાની છે. વાતો હે ને 5 કિલોનું છે. આમ કરીને તારા ડોસીમાં કેમ. હેલો મિત્ર, જય માતાજી, જય દ્વારકાધીશ, જય રામાપીર. કેમ છો બધા? મજામાં ને મજામાં તો છો. અમારા નવા વિડીયોમાં, નવા વ્લોગમાં અને વિશ્વ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અને આજ છે આપણો વ્લોગ બનાવવાનો ડે 3. તો આજનો આપણો ત્રીજો દિવસ છે અને સવારના બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને આપણે શું કહેવાય, જાગીને વાગીને ચા ને એવું પી લીધું છે ને હવે લઈ લીધું છે આપણે શાક મોળવાનું શરૂ કરી નાખ્યું છે. આને હાટુક આપણે મગ બાફા મેકી દીધા છે અને અમારી હાટુક કરવાનું છે કુબીનું શાક, એટલે આપણે કટિંગ ચાલુ કરી નાખી છે. અને પછી જવાનું છે આપણે એક જગ્યાએ જવાનું છે. હું તમને આગળ કહીશ ક્યાં સુધી છે ને વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આપણે રસોઈ કરી નાખી છે, કુબીનું શાક બનાવી નાખ્યું છે, 2 રોટલા બનાવી નાખ્યા છે અને રાહુલ માટે મગ બાફી નાખ્યા છે. તમને એમ થાય છે કેમ અત્યારમાં રાંધી નાખ્યું? કારણ કે આજથી આપણે કર્યું છે જીમ જોઈન. અત્યારે જવાનું છે જીમમાં ને રેડી થઈ ગઈશું. જો આ નવો લેંઘો લીધો છે, નવો લેંઘો પણ પહેરી લીધો છે. થોડોક મોટો પડે છે પણ હાલશે. અને જવાનું છે આપણે, અને રીનાબેનને એ વાટે છે અને આપણે અત્યારે નીકળવાનું છે. અને આપણે બોડી નથી બનાવવાની, પણ ખાલી થોડોક વજન વધી ગયો છે ને જાડા થઈ ગયા છે ને, તો થોડાક પાતળા થઈ જાય એટલે કપડાં છે ને આમ મસ્ત લાગે, સારા લાગે વિડીયોમાં એમ. અગર છે ને જાડા દેખાય. તો રસોઈ કરી નાખી છે ને હવે આપણે નીકળવાનું છે જીમમાં. અને અમુક કોમેન્ટ કરે ભાઈ કે ઘરનું કામ કરો તો જીમ જ છે, પણ અમે સહીએ ખાલી ટોટલ 3 જણા, એટલે એટલું બધું કાંઈ કામ હોય નહીં. એટલે અને ભાવે પાછું બહુ સારું બધું, એટલે જાડા જ થાય ને. એટલે હવે આપણે જવાનું છે આજથી જીમમાં અને ખાવાનું છે બધું કઠોળ ને એવું પ્રોટીન, એટલે મસ્ત મજાના ફિટનેસ થઈ જાય. તો હાલો આપણે જઈએ જીમમાં. આગળ વ્લોગમાં ક્યાં સુધી કન્ટિન્યુ રહેજો. તો મિત્રો આપણે નીકળી ગયા છે રોડે અને બહુ ધૂળ ઉડે છે. અને પીજીભાઈ ને ઊભા છે સામે સોનાક્ષીમાં. હાલો હું તમને બતાવું. અમારે 4 ને જવાનું છે એક હારવાર. આજ તો અમે આવશું. ઓલા મેડમ કઈ ગયા જઈ આમ. આજ તો અમારે 4 ને જવાનું છે જીમમાં. તમને અલગ ને અમે અલગ. તમારા આમ અમારા આમ રેડી ને? રેડી. હાલો તો નીકળી જઈએ. હા હાલો ભૈયા. છે ને ખાલી 3-4 ઓલું શું કહેવાય, એટલા દાદરા છે ને ત્યાં થાકી. આમાં હાલ છે ને કેમ ભાઈ જો શરમ લાગે છે એમ. કાસ વાળ છૂટા ન હાલ છે મારે ક્યાં દાદા. આ ઓલા રીલ્સ હતા ને એટલે કે પછી તો ઝમકુ મેડમે કરી દીધું વર્કઆઉટ ચાલુ. જો આટલું બધું છે અહીંયા. અમારે ઓલી બાજુ ન આવે કેમ કે ત્યાં બધું આમ બોડી બનાવવા માટે છે ને, વજન ઘટાડવા માટે એટલું છે અહીંયા. જો સાયકલ છે, પછી આને કઈ કહેવાય મને નથી આવડતું. આને શું કહેવાય? હે દોડવાનું મશીન થોડું કહેવાય, આનું કાંઈક નામ તો હશે ને. તમને આવડે? આને આમ કરવાનું. આપણે બહુ રિસ્ક ન લેવાય. સાયકલ છે. સ્પીડ અમને છે ને સાહેબે ઓર્ડર આપી દીધો છે કે ભાઈને કેટલા મિનિટ હાંકવાની કીધી? 10 મિનિટ સાયકલ હાંકવાની છે, વાતો નહીં કરવાની, પગ ચાલુ રાખવાના એમ કીધું. એટલે અમે છે ને ભાઈ ચાલુ કરી દઉં. ચપ્પલ કાલથી બૂટ પહેરીને આવીશ, આજ મળ્યા નહીં ને એટલે અમે કરી દીધી છે સાયકલ હાંકવાની શરૂ. હજી
એટલું તો બહુ પછી આજ પહેલો દિવસ છે એટલે ફૂલ સ્પીડ કોણ રેસ જીતી જાય હાલતી હોય તો ને મજા આવે ક્યાં સાયકલ આવડે મને ખબર ને શીખતા હતા પડી જાય નહીં હવે આવડી જાય ને એટલે એને સાયકલ આવડી જાય પણ આમાં જવડું ન ભાગે ને અલગ ભાગે વાડીમાં છે ને અમારે કાલે વજન માપશું બેયનો કેટલો છે એમ અને કોને પહેલા ઓછો થઈ જાય ને ઈ જોશું આપણે પેલા 10 મિનિટ પૂરી કરી પછી અમારે એવું જ્યુસ નથી પીવું એનાથી બહુ છટકા પડે ભલે સાયકલ લખી નાખી ઠેકડા મારી લીધા હવે આપણને આવ્યું છે આ કરવાનું આમ કરવાનું જો આ બહુ વજનમાં છે હો પાછું મારું પૂરું થઈ ગયું છે રીના બેન હે 41 પછી બોલાય ભૂલાઈ જાય 42 43 તો આવું કઈ કરવી છે એમ 44 45 47 48 તમને કીધું તું હું વજન બતાવીશ તો પેલા મારો માપી છું સાઈઠ નથી હો 59 છે હાઈન્ડમાં થોડો પ્રોગ્રામ હશે તમારો કેટલો છે ચોપન કોનો 6 કિલો મારે વધારે છે ને ઓછા છે પણ જોજો કોનો પેલા ઘટી જાય એમાં એવું આપણે મારે થોડીક ઊંચી છે ને થોડીક આ હે ને 5 કિલોનું છે આમ કરીને તાલા ડોસીમાં કેમ ઓલા ધ્રુસતા હોય એમ થાવ ને હે આમ કરી નાખ ખાલી 5 દરખા થાય છઠ્ઠું આવે ને આમ થાવ મને ઓલા હાથમાં જા મેં શરૂ કરવી છે 12 મારવાના છે હાલો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ઓકે કેમ થઈ રેડી ગયા હાલો ગાડી આવી તમારે ઘરે પાટલી વજનમાં 5 કિલોની હો આ 5 કિલોની હાલા હાલો હવે હવે આ બાજુ ઈ બાજુ આ બાજુ હા 1 2 3 4 હાલો 5 6 7 8 આજથી ગણો 9 10 11 12 ઓકે આપણે વર્કઆઉટ કરીને નીચે વયા સવી આમ જાણે એમ લાગે 2 દીથી કામ કરતા હોય ને એવું લાગે આમ પગ ધ્રુજે છે એટલું વર્કઆઉટ કર્યું ફાઇનલી મિત્રો આપણે વર્કઆઉટ કરીને ઘરે વયા સવી અને વર્કઆઉટમાં બહુ મજા આવી અને થોડા થાકી ગયા કેમ કે પહેલો દિવસ હતો એટલે થોડુંક ઓલું તો થાય શું કહેવાય થોડી કષ્ટી તો પડે એટલે હે ને પગ બહુ થોડાક ધ્રુજે છે આમાં કેમ કે હે ને ઉપર આવું ને આવું એવું તો થઈ જાય પણ પગનું જે છે ને ઈ જ નહોતું થતું તો વર્કઆઉટ કરીને ઘરે આવ્યા છે અને જે કોઈ ગર્લ્સને વર્કઆઉટમાં આવવું હોય જીમમાં ડીકે ફિટનેસ તો છે ને અમારો ફરમાઈશનો નંબર નીચે આપેલો છે એમાં છે ને કોન્ટેક્ટ કરવો અમે તો જઈએ છીએ તમારે પણ જો ઈચ્છા હોય આવવાની તો એમાં કોન્ટેક્ટ કરવો તો હવે વૈયા સવી હવે નાઈન ધોઈને ફ્રેશ થઈ જાય પછી છે આપણે જમવાનું ત્યાં સુધી વ્લોગમાં કન્ટિન્યુ રહો આપણે બેઠી ગયા સવી જમવા અને જમવામાં છે 2 રોટલા
અને રાહુલની માટે કરશું તૈયાર ઓલું ખાવાનું કઠોળ. એની માટે આ બાફેલા મગ કેટલા નાખે કહેજો. હજી એક બસ ઓકે. મગ અને આ છે કોબી બધી નાખ દો થોડી બસ. અને મોળવાનું છે ટામેટું. હાલો ટમેટું મોળાઈ ગયું છે ને હવે આપણે મોળવાનું છે અંદર એમાં કેળું. તો આપણે જમી લીધું હતું ને ઘરેથી નીકળી ગયા છે ને આવી ગયા છે મારા મમ્મીના ઘરે વિડીયો બનાવવા. અને વિડીયો બનાવવાનું આપણું લોકેશન છે જો પાછળ છે. આપણે કેટલી બધી તૂર આમ ઠેઠ સુધી છે. કેટલી બધી તૂર હજી આવી નથી તો વિડીયો બનાવવા અર્જન્ટ હતા એ અત્યારે બનાવ્યા છે. બીજા તો અમે હાલના બનાવી. આમ થોડુંક લોકેશન મસ્ત થઈ જાય ને સન હેઠા આવતો હોય ને ત્યારે બનાવી તો વિડીયો બનાવી નાખ્યા છે. હવે જાશું આપણે પીજીભાઈના ઘરે એ લોકો શું કરે છે. હા તો ક્યાં લગાના બ્લોગમાં કન્ટિન્યુ રહો. હાલો આપણે ત્યાં જઈએ. આપણે તો છે ને ભાઈ હુઈ ગયા થા અને વાગી ગયા છે 5:30. કઈ ખબર ન રહી. સવારમાં વહેલા જાગ્યા થા એટલે હુવાઈ ગયું છે. અને અમારે તો અહીંયા ખીહેર આવી ગઈ છે. તમારે કોઈ પતંગ સગાવે છે કેજો. જો અમારે તો અહીંયા પતંગ સગે બધું કેટલા બધા પતંગ સગે છે. તમારે ત્યાં કોઈ સગાવે છે કોમેન્ટ કરજો. હાલો તો હવે આપણે નીકળશું ઘરે કેમ કે રસોઈ બસોઈ બનાવવાની હોય. તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. આપણે જઈએ મિત્રો. આપણે વહી આવ્યા છીએ ઘરે અને રસોઈ પણ કરી નાખી છે ને જમી લીધું છે ને જમીને આપણે ફ્રેશ થઈ ગયા છે. હવે આપણે વાગી ગયા છે કેટલા 9 સાડા 9 જેવું થઈ ગયું છે. તો આજનો વ્લોગ અમારો કેવો લાગ્યો કેવો નહીં તે કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને જે કોઈને જીમ આવવું હોય એ ભાઈ અમારા કોન્ટેક નંબર છે ફરમાઈશનો એમાં કોન્ટેક કરજો. તો અમારી ચેનલ વિશુ ઓફિશિયલને લાઇક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી આવે કાલના વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, જય રામાપીર. ગુડ નાઇટ.